તાને સમજવા માટેની છઠ્ઠી ગાથામાં સંધ્યા વ્યવહારથી પરમાર્થ સમજાયો, પણ અસદભૂત વ્યવહારથી સમજાયો કે જ્ઞેય જાણે છે માટે આત્મા જાણનાર છે, જ્ઞાયક છે, એ પ્રસિદ્ધ છે જગતને. સમજી ગયા? એટલે અસદભૂત વ્યવહાર દ્વારા પણ એને જાણનારને બતાવવો છે, એને ઓલું નથી બતાવવું. એને જાણે છે એવો જે જાણનાર એટલે જ્ઞાયક છે એમ કહ્યું. હવે અસદભૂત વ્યવહારથી શુદ્ધાત્માને નિર્દેશ કર્યો. એટલે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, પરમાર્થ છે, પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. એ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. જ્ઞેયને જાણે છે માટે જ્ઞાયક છે એ વાત વ્યવહારથી સમજાવી, પણ અનુસરવા યોગ્ય નથી. અનુસરવા યોગ્ય નથી એટલે જ્ઞેયને જાણે છે માટે જ જ્ઞાયક છે એમ નથી. તો જ્યારે જ્ઞેયને જાણે ત્યારે જ્ઞાયક, અને જ્ઞેયને ન જાણે તો જડ થઈ જાય. એમ નથી. સ્વતંત્રપણે જ્ઞાયક તો જ્ઞાયક છે, પરને જાણે કે પરને ન જાણે, સ્વભાવથી જ્ઞાયક છે. બરાબર છે? તો ઉને જાણે છે માટે જ્ઞાયક છે, એવું જ અસદભૂત વ્યવહાર એને છોડીને જ્ઞાયકમાં આવી જાય, અનુભવ થઈ જાય. હવે અહીંયા અસદભૂત વ્યવહારથી વાત કરી, અને છઠ્ઠી ગાથા પછી સાતમી ગાથામાં સદભૂત વ્યવહાર લીધો કે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે ઇત્યાદિ ગુણભેદથી વાત કરી. સમજી ગયા? ગુણભેદથી વાત કરીને પણ કે છે કે એ અનુસરવાયો નથી. એ સદભૂત વ્યવહાર ગુણ ગુણીના ભેદ દ્વારા ગુણી અભેદને સમજાવે છે. અભેદનો જ ભેદ, અભેદનો ભેદ એનું નામ સદભૂત કહેવાય, અને ઉપચારનું નામ વ્યવહાર કહેવાય. એ ઉપચારનું કથન છે. પરથી વાત કરે છે ને એ ઉપચારની વાત છે, અને આ અભેદનો ભેદ એ જુદી વાત છે, સદભૂત વ્યવહાર છે. તો એમ કહ્યું કે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, કે છે કે એ સદભૂતથી સમજાયું છે, પણ એ અનુસરવા યોગ જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. એક જ્ઞાયક શુદ્ધાત્મા છે. જો અહીંયા પણ અભેદમાં લઈ ગયા, અને વાં કેવી રીતે અભેદમાં લઈ ગયા? છઠ્ઠી ગાથામાં ખબર છે એ કેવી રીતે લઈ ગયા? કે જ્ઞેયને જાણે છે આ માટે આત્માને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે, તો પણ જ્ઞેય કરતા શુદ્ધતા આવતી નથી. કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયકપણે જણાયો, માટે જ્ઞેયનું લક્ષ છોડીને જ્ઞાયકમાં આવી ગયો, માટે જ્ઞેય કરતા શુદ્ધતા લાગુ પડતી નથી. અમે વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવ્યો, પણ અમને પણ એ જ્ઞેય કરતા શુદ્ધ લાગુ પડતી નથી. અને તું પણ એ 34માં કે જ્ઞેયને જાણે માટે જ્ઞાયક, એ જો લક્ષ રાખી તો તું વ્યવહારનું અનુસરવા માંડ્યો તો જ્ઞાયક તને લક્ષમાં નહીં આવે. કેમ કે જ્ઞેયાકાર અવસ્થામાં પણ અમે કહ્યું કે જ્ઞેયને જાણે માટે જ્ઞાયક અમે કહ્યું, પણ જ્ઞેયાકાર અવસ્થામાં પણ જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે. એટલે જ્ઞેયના નિમિત્તના સદભાવમાં જ્ઞાયક જ્ઞાયક છે, અને એના અભાવમાં પણ જ્ઞાયક તો જ્ઞાયક જ છે. એમ કરીને આખો असदभूत व्यवहार नो निषेध કરીને અંદરમાં લઈ ગયા. ये व्यवहार अनुसरण नहीं किया उसने, व्यवहार से बात किया पर व्यवहार का अनुसरण नहीं किया. हाँ, गाथाकार ने अनुसरण नहीं किया तो अपने भी अनुसरण नहीं करना चाहिए. कि ज्ञेय ने जाने छे માટે જ્ઞાયક છે, પણ જો જ્ઞેયને જાણવા રોકાઈ જાય તો જ્ઞાયક દ્રષ્ટિમાં નથી આવતો. પછી કે છે કે જ્ઞેયાકાર અવસ્થામાં જે સમયે જ્ઞેય જણાય છે તે સમયે જ્ઞેય જણાય છે કે જ્ઞાયક જણાય છે? અરે જ્ઞાયક જણાય છે. ત્યાં તો જ્ઞેયનું લક્ષ છૂટી ગયું, એટલે જ્ઞેય કરતા શુદ્ધતા આવી નહીં, અજ્ઞાન નર્યો પર જ્ઞાન થઈ ગયું. બહુ ઊંચી વાત છે. સમજી ગયા? આ આખો પારો બહુ ઊંચો છે. અને એ વાત પાછી સાતમી ગાથામાં સદભૂત વ્યવહારથી કે છે જ્ઞાન, દર્શન, ચારિત્ર, ગુણભેદ. સમજી ગયા? આહા, એ વ્યવહારથી પરમાર્થ કયો કે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, પણ અનુસરવા યોગ્ય નથી. હવે સદભૂત વ્યવહાર અનુસરવા યોગ્ય નથી તો અસદભૂત વ્યવહાર અનુસરવા યોગ્ય ક્યાંથી હોય? આખું જગત જ્ઞાનની સિદ્ધિ શેનાથી કરે ખબર છે? અસદભૂત. સદભૂત પણ ગયો અસદભૂતથી કરે છે. અસદભૂતથી કરે છે. સદભૂત પણ ગયો કે એ જ્ઞાન કેમ છે ખબર છે? કે આમાં આત્મા જણાય છે એવો જે સદભૂત એ ગયો, ઓનાથી સિદ્ધિ કરી. બહુ દૂર ગયો, દૂર
પરથી જ્ઞાનની સિદ્ધિ કરે છે. એટલે જ્ઞેય અને જ્ઞાનને એક કર્યું. અહીંયા જ્ઞાન ને જ્ઞાય તો એક છે, પણ એનો ભેદ કરે તો સદબુદ્ધમાં આવે. બરાબર છે. હા, અહીંયા જ્ઞાન ને જ્ઞાય તો એક કથંચિત છે, અભેદ છે. અને એમાં ભેદ કરે તો સદબુદ્ધમાં આવે સદબુદ્ધ વ્યવહાર. કે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. સમજી ગયા? જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે તોય એ તો સદબુદ્ધ છે. ઈ ભેદ અનુસરવા યોગ નથી, ઈ વ્યવહાર અનુસરવા યોગ નથી, તો ઓલો અસદબુદ્ધ વ્યવહાર અનુસરવા યોગ ક્યાં છે? કે જ્ઞેયથી જ્ઞાન થાય, કે જ્ઞેયને જ્ઞાન જાણે છે, ખોટી વાત છે. જ્ઞાન તો જ્ઞાનને જાણે છે, એનાથી આગળ જ્ઞાયકને જાણે છે, એમ લે બસ આવી જાય. જ્ઞાન જ્ઞાયકને જાણે છઠ્ઠી ને છે. સાતમીમાં બધું છે. બધું છે. અસદબુદ્ધ વ્યવહારનો નિષેધ કર્યો, સદબુદ્ધ વ્યવહાર નિષેધ કર્યો. રાગ તો અભેદનો ભેદ જ નથી. એટલે રાગ તો આત્માને પ્રસિદ્ધ કરે એવો વ્યવહાર નથી, એનામાં વ્યવહારની લાયકાત નથી. અભેદને કેમ કે અભેદનો ભેદ હોય તો કરે. અને ઓલું જે સ્વપ્ન પ્રકાશક છે ને, એટલે એટલું છે જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસે છે ને, એટલે એટલું લીધું. એટલી સ્વચ્છતા છે કે જ્ઞેય જ્ઞાનમાં જણાય છે. ઈ તો બરાબર છે કે રાગ જ્ઞાનમાં જણાય, સમજી ગયા? પણ ઈ અનુસરવા યોગ નથી. રાગ જ્ઞાનમાં જણાય છે, એ અનુસરવા યોગ નથી. એટલે રાગ જાણવા જેવું નથી. રાગ જાણવા જેવું નથી, લક્ષ છોડી દે. ये आपने अभी कहा था 11वीं गाथा का भावार्थ. 11મી ગાથાના ભાવાર્થમાં બહુ સરસ વાત કરી. બીજી લખે છે કે જીનાગમમાં કહેલો જે વ્યવહાર એ પરમાર્થ એ નિશ્ચયનો પ્રતિપાદક છે. જીનાગમમાં કહેલો વ્યવહાર નિશ્ચયનો પ્રતિપાદક છે, તો પણ એનો જો પક્ષ રાખીએ તો ફળ સંસાર છે. हाँ, जिनागम में भी व्यवहार को निश्चय का हस्तावलंबन जानकर હસ્તાવલંબન બહુ કયો છે, પણ એનું ફળ સંસાર છે. એટલે કે જ્ઞેયને જાણે છે એમ જો શ્રદ્ધામાં રાખીશ તો સંસાર, અને જ્ઞાન દર્શન ચારિત્ર ગુણને જો ગુણી માનીશ, આત્મા માનીશ તો એ સંસાર છે. અનુસરવા યોગ્ય નથી. બસ બે પ્રકારના વ્યવહાર છે, અસદબુદ્ધ વ્યવહાર અને સદબુદ્ધ વ્યવહાર. અસદબુદ્ધમાં આટલું લેવું, જે આત્માથી ભિન્ન છે એને જાણે એ અસદબુદ્ધ વ્યવહારમાં જાય છે. સમજી ગયા? હવે અસદબુદ્ધ વ્યવહારનો પક્ષ છે એટલે બહુ દૂર વિયોગ. એટલે અસદબુદ્ધ વ્યવહાર ને અહીંયા સેટિકામાંથી કાઢી નાખ્યો બે કાઢી નાખ્યા છે. ના, પેલો બીજો રાખ્યો, આત્મા આત્માને જાણે છે એટલો રાખ્યો. એનાથી કઈ સાધનની સિદ્ધિ નથી, પણ એટલો રાખ્યો. પણ આત્મા પરને જાણે છે તો કાઢી નાખ્યો. ઈ એને સાધ્યની સિદ્ધિ નથી. એમાં એમ ન કહ્યું, એમ મારું કહેવું છે, એ કાઢી નાખ્યું. હા, બિલકુલ. એમાં તો આત્માનો નાશ થાય છે. આત્માનો નાશ થાય છે. અને બીજા બોલમાં તો આત્માનો નાશ નથી થતો, અનુભૂતિનો નાશ થાય છે. અનુભૂતિનો નાશ થાય છે. અને ઉમાં તો પરને જાણે છે તો આત્માનો નાશ થાય છે. બહુ છઠ્ઠી ગાથા ઊંચી છે. છઠ્ઠી ગાથામાં જ્ઞેયને જાણે છે માટે જ્ઞાયક એમ કહ્યું. અહીંયા કહ્યું જ્ઞેયને જાણે છે એમ જો તું લઈશ તો આત્માનો નાશ થઈ જશે. હા, પોતે પોતાને જાણે છે એટલો વ્યવહાર છે, એટલો વ્યવહાર છે, પણ અનુસરવા યોગ નથી. આ આત્મા પોતાને જાણે છે, જ્ઞાન આત્માને જાણે છે, જાણનાર જણાય છે, એ અનુસરવા યોગ નથી. भेद अनुसरवा યોગ નથી. जब आत्मा आत्मा को जानता है ऐसा ग्रहण करने लायक नहीं है, तो पर को जानता है, ये तो वो तो आत्मा का नाश होता है. એટલે દ્રવ્યનો નાશ કહ્યો. એમાં તો દ્રવ્યનો નાશ કહ્યો, અને આમાં અનુભવનો નાશ. આમાં અનુભવ ન થાય, उसमें साध्य की सिद्धि नहीं होती है. साध्य की उसमें सिद्धि तो आत्मा का नाश होता है, इसमें अनुभव नहीं होता. હા, ઉમાં દ્રવ્યનો નાશ અને આમાં અનુભવનો નાશ. અનુભવ નહીં પ્રગટ થાય. પ્રયોજન તો અનુભવ નું હતું, ઉમાં તો દ્રવ્યનો નાશ કરી નાખ્યો. આત્મા જ ગુમ થઈ ગયું. એમાં હું પરને જાણું છે, કેમ કે જ્ઞેય જ્ઞાયકની એકતા થઈ ગઈ ને. એકતા કેમ કે હું પરને જાણું છું, તો જે જેનું હોય તે જ હોય, તો પરનું જ્ઞાન થઈ ગયું ને, તો આત્મા રહ્યો નહીં ને અહીંયા. સમજી ગયા? અને પોતે પોતાને જાણે છે, એમાં દ્રવ્ય તો રહ્યું, પોતે રહ્યો અને પોતાને જાણે છે એ રહ્યું. એને એમાં નાશ ન થયો દ્રવ્યનો, અનુભવનો નાશ.
આ 2 પોઈન્ટ બહુ ઊંચા છે. 2 પોઈન્ટ. આત્મા આત્માને જાણે છે એ ભેદ નીકળી જાય તો એવી વસ્તુ સ્થિતિ તો છે, પણ જ્ઞાન પરકો જાણતા है ऐसी तो वस्तु स्थिति ही नहीं. સ્થિતિની એ વસ્તુ બહાર, એની વસ્તુ સ્થિતિ જ નથી. એવો સ્વભાવ જ નથી જ્ઞાનનો પરને જાણવાનો. એટલે વસ્તુ સ્થિતિ નથી અને તું એમ માન કે પરને જાણે છે તેથી આત્માનો નાશ થયો એમ. હા, બરાબર છે. પણ આત્મા આત્માને જાણે છે એવો વ્યવહાર તો સાધકને પણ પ્રગટ થાય છે. સમજી ગયા? છતાં સમ્યક દર્શન ટકે છે. પણ જેને સમ્યક દર્શન પ્રગટ કરવું હોય એને તો એ અનુસરવાયું નથી. કોને અનુસરવાયું નથી? પણ આને તો અનુસરવાયું નથી. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા. આહા. હવે સદભૂત વ્યવહારના 2 પ્રકાર છે. 2. હાજી. એક ગુણ ગુણના ભેદને પણ સદભૂત વ્યવહાર કહેવાય છે. અને એક ઉપયોગ લક્ષણ આત્માનું છે. मतलब विचार है आयो ना? वो दृष्टि का विषय का सद्भूत है और ज्ञान ज्ञान ગે કા ભેદ ગે કા સદભૂત. સદભૂત છે. મગર એ સદભૂત. હા. હવે ઉપયોગ લક્ષણ આત્માનું છે એ લક્ષણે લક્ષણનો ભેદ કર્યો હા. એટલે સદ્ભૂત પણ અનુસરવાયો નથી નથી. તો અનુભવ નહીં થાય. એમ ગુણ ગુણીનો ભેદ અનુસરવાયો નથી. 2 સદભૂત વ્યવહાર છે. ઉપયોગ લક્ષણ પણ સદભૂત વ્યવહાર અને જ્ઞાન લક્ષણ પણ सद्भूत है. સદભૂત વ્યવહાર. 2 સદભૂતમાં જાય છે અને 2 સદભૂત વ્યવહારનો નિષેધ કરીને અંદર જવાય છે. અસદભૂતની વાત તો છે જ નહીં. તો આત્માનો નાશ થઈ ગયો. જ્ઞાનને જાણતા જ્ઞાની જણાઈ જાય છે એ સદ્ભૂત વ્યવહારથી સમજાવે છે. સમજાયું? પણ એ સમજાવે છે પણ એ વ્યવહાર અનુસરવાયો નથી. જો અહીંયા અટકી જાય તું તો તો અનુભવ નહીં થાય. શું કામનું? એ વ્યવહાર અનુસરવા માંડ્યો તો બરાબર છે. વ્યવહાર અનુસરવાયો નથી એટલે વ્યવહારથી સમજાયો છે એનું લક્ષ છોડી અને અભેદમાં વયો જા. એમ અભેદને પકડી લે. એટલે ગાયક ગાયક જ છે. ગાયક ગાયક છે. બસ બસ બેન. ગાયક 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 ગાયકને જાણે છે એમ નહીં. એમ નથી. આ ગાયક ગાયક જ છે એમ. એકમાં દ્રવ્યનો નાશ, એકમાં અનુભવનો નાશ. હા. આ વાત આપણે ગૌતમ બુદ્ધમાં કરી અને ત્યાં રહેતા હતા ને હા, ત્યારે પણ એ મને વિસ્મરણ થઈ ગયું હતું. પાછું તમે યાદ કર્યું અને પાછું અત્યારે ફરીથી હા ઘૂંટણ ઘૂંટણ પાકું થઈ ઘૂંટણ. પરને જાણે છે એમાં તો આત્મ કેમ કે એ જ્યારે એ એકદમ એકાગ્રતા ચાલતી હોય ને એટલે વિષય ચાલતો હોય, એ વિષય ચાલતો હોય એમાં સ્પષ્ટીકરણ આવી જાય. સ્પષ્ટીકરણ આવી જાય. પછી એ જ શબ્દો પાછા યાદ આવે ના આવે એવું હોય છે. સમજી ગઈ? સહજ છે સ્થિતિ. કેમ કે શબ્દનો કરતા તો આત્મા છે નહીં. શબ્દની પર્યાય થવાની હોય એ થઈ ગઈ. સમજી ગઈ? ફરીથી શબ્દની પર્યાય લાવવા માંગુ તો ના આવે ને. કેમ કે કરતા જ નથી. કરતા નથી જ્ઞાતા નથી એટલે યાદ ના યાદ ના આવે. આવે. શબ્દનો કરતા તો નથી, જ્ઞાતા નથી. જ્ઞાતા નથી એટલે યાદ નથી આવતું. એવું વાક્ય બોલી ગયું. જ્ઞાતા નથી ને. આહા. બસ આપની કૃપા છે પરમ. કેમ યાદ નથી આવતું? એને ગુણમાં કન્વર્ટ કરી નાખ્યું, દોષમાં કન્વર્ટ નથી કર્યું. ખ્યાલ આવ્યો તો ને કે ભાઈ આવું તમે કહેલું પાછું તમે કેમ ભૂલી જાવ છો? ઈ જો જો એને જોતો કરે લાયકા છે નહીં. વખાણ નથી કરતો હું. નહીં, બરાબર. આ તત્વની વાત છે. બરાબર છે. આ સંધ્યાની વાત નથી. આ તો તત્વની વાત છે બરાબર છે. કે ભાઈ કેમ યાદ તમને નથી આવતું? કેમ કે તમે એને જાણતા જ નથી. જો જાણતા હોય તો યાદ આવે ને. ખરેખર સહી એમ જ છે. છે